પધારેલા હરિગુરુ સંતની જય, ગુરુ નિરાત મહારાજની જય, કાંજીરામ બાપુની જય। આજનો યોગ આપણને સત્સંગ મળ્યો એ આપણો અહોભાગ્ય વિશેષ આપણા વિરાટ બાપુએ મહાપદની વાત કરી છે કે આ મનુષ્ય જન્મ વડે જેવી પ્રાપ્તિ કરવી હોય એવી પ્રાપ્તિ કરી શકો છો। તો આપણા હરિગુરુ સંતો સત્સંગ વડે ભક્તિનો ભેદ સમજાવે છે કે આ પાંચ તત્વના પુત્રાની અંદર પ્રગટ પરમાત્મા બતાવ્યો છે, પણ જગત આ વાત જાણતું નથી અને આપમેળે પ્રભુને ખોળે છે। જેમ જેમ પ્રભુને ખોળે છે તેમ પ્રભુ ભેટતા નથી, કેમ કે તેની દુર્મતિ છે। જે દશામાં ડૂબ્યો છે એટલે પ્રભુ દર્શન થતા નથી। તો પણ કોઈ તેનો દેશી મળે તો તે પરમાત્માના દર્શન કરાવી શકે છે। તો મારું તો કેવું એવું છે કે આ પાખંડીઓની ફ્રી છોડી દો। આ તો બધા આડંબરી છે, આ તો બધા ક્લેશ કરી અને ફરે છે, જેમની દ્રષ્ટિ પ્રભુથી વિમુખ છે। આ જગત ફળ ઈચ્છાની ભક્તિ કરે છે તેને સકામ ભક્તિ કહી છે। તો ફળની પ્રાપ્તિ કરવી હોય તો કર્મ વડે થાય છે, પણ પછી તમે ક્યાં જશો? તમારું કઈ વિચાર્યું છે? આ મનુષ્ય અવસર શા માટે મળ્યો છે તે જાણવું જરૂરી છે। આ માનવ દેહ અખંડ ભંગુર છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ છે। બસ ચાર કોણીના જીવો આમ જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરે છે। તો આ માનવ શરીર અનુપમ સાધન છે, આ તો છેલ્લો ફેરો છે એવું હરિગુરુ સંતો કહે છે। તો સદગુરુના ચરણે જવાની જરૂર છે। જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન અધૂરું છે। આ પાખંડીઓની ભીડ છોડી દો। આ તો બધા સ્વાર્થી છે, પણ ઉપકારી તો એક સંત છે કે જે છૂટેલો છે એ જ છોડાવી શકે। જે બંધાયેલા છે એ શું છોડાવે? એ તો ચોખા માથે પોતરું છે, ત્યાં સુધી તેને ડાંગર જ કહેવાય, તેને ચોખ્ખો ન કહેવાય। આપણા ભારતમાં અનંત પ્રકારે ભક્તિ કરે છે, પણ મોક્ષ ગતિનો માર્ગ કોઈ લીલા જાણે છે। સાચા કોઈ નિર્મળ સંત મળે તો જીવન મુક્તની દશા ધારણ કરાવે છે અને વિદેહ મુક્તની પ્રાપ્તિ કરાવે છે। પરમાત્મા તો વ્યાપક છે, અસીમ છે, પણ કોઈ જગ્યા એવી નથી કે પરમાત્મા સિવાય ખાલી હોય। મંદિર તો એક આસ્થા છે, આ જગતને પાછા વાળવા માટે ઠરવા માટેનું કામ છે। માનો તો ભગવાન દૂર છે, સમજો તો તમારી પાસ છે, જેમ કસ્તુરીમાં વાસ છે। આટલું કહી સર્વને જય ગુરુ મહારાજ।